આજે ધોરણ 12નું પરિણામ આવ્યું છે, જેમાં મારે 98.92 PR આવ્યા છે, જેમાં સ્ટેટમાં અને એસપીમાં 100માંથી 100 માર્ક આવ્યા છે. અકાઉન્ટમાં 98 અને ઇકોનોમિક્સમાં 97, BAમાં 94 એવી રીતે માર્ક આવ્યા છે. શાળાનો સપોર્ટ, બધા શિક્ષકોનો સપોર્ટ, મારી ફેમિલીનો સપોર્ટ અને મારી મહેનતથી આજે ધોરણ 12ના પરિણામમાં મેં સફળતા મેળવી છે. તો બધા વિદ્યાર્થીઓને કહેવું કે પ્રાઇવેટ સ્કૂલ કરતાં સરકારી હાઈસ્કૂલ માળિયાટીમાં અભ્યાસ લેવો, એનું શિક્ષણ ખૂબ જ સારું છે અને શિક્ષકો ખૂબ જ સારી રીતે ભણાવે છે અને ફૂલ સપોર્ટ મળે છે સ્કૂલ તરફથી મને. થેન્ક યુ. સરકારી હાઈસ્કૂલ માળિયાટીના આજ રોજ જે પરિણામ આવ્યું છે 12મા ધોરણનું બોર્ડનું, જેમાં 75 વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી તેમાંથી 73 વિદ્યાર્થી પાસ થયા છે અને બહુ સારા માર્કે સારી રીતે પાસ થયા છે. આના ઉપરથી એક ફલિત થાય છે કે લોકો પ્રાઇવેટમાં જવાનું અને પ્રાઇવેટમાં ફી આપીને જે કરવાનો પ્રયાસ કરે છે એના કરતાં પણ સરકારી હાઈસ્કૂલમાં ખૂબ સારો અભ્યાસ કરાવે છે. આનો શિક્ષક સ્ટાફ, આચાર્ય સ્ટાફ છે અને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપવા પડે છે. અને આના ઉપરથી બધા વાલીઓએ ઉદ્દેશ લેવાનો છે કે પોતાના બાળકોને સરકારી હાઈસ્કૂલમાં ભણાવી અને એનું જીવન ઉત્તર બનાવે એવી આ તક અપેક્ષા. આ તકે જે વિદ્યાર્થી ભાઈ બહેનો પાસ થયા એને શુભેચ્છા. શિક્ષક સ્ટાફને પણ ખૂબ ખૂબ પરીક્ષા ઉઠવા માટે એને પણ શુભેચ્છા પાઠવી છે અને સરકારી હાઈસ્કૂલ ખૂબ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આજના દિવસે શુભકામના, શુભેચ્છા. આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2026નું ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું પરિણામ 97.33% આવેલું છે, જેમાં 10 વિદ્યાર્થીઓ જે 90થી વધારે PR સાથે પાસ થયેલા છે અને 98.92 PR સાથે સિસોદિયા મોનિકા જે શાળામાં પ્રથમ ક્રમ મેળવેલો છે અને જેને સ્ટેટમાં 100માંથી 100 માર્ક આવેલા છે, એસપીમાં 100માંથી 100 આવેલા છે અને નામાના મૂળતત્વમાં 98 માર્ક મેળવેલા છે. આવા ઝળહળતી સફળતા મેળવનાર અમારી વિદ્યાર્થીનીઓ 10 છે અને અવિરત સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું પરિણામ સતત વધતું રહે છે અને સારામાં સારું પરિણામ આવે છે દર વર્ષે. ગયા વર્ષે માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલનું પરિણામ 100% આવેલું હતું અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરે છે. સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં યુનિફોર્મ, દફતર અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે, જેના માટે એક પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ શ્રી લતાબેન ઉપાધ્યાય તરફથી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપવામાં આવેલો છે અને સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાની ટીમને પણ શુભેચ્છા આપવામાં આવેલી છે. આ ઉત્તરોત્તર આ પરિણામ વધતું રહે તેવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને ગમે તે એડમિશન લ્યો પણ સરકારી હાઈસ્કૂલનો આગ્રહ રાખો તેવી વિનંતી છે. જય. અમારી સ્કૂલ સરકારી સ્કૂલ છે, છતાં શાળાના શિક્ષકો, આચાર્ય શ્રી સતત બાળકોની સાથે એ રીતે એનું પોતાનું કોમ્યુનિકેશન રાખે છે અને એ રીતનું એને માર્ગદર્શન આપે છે કે બાળકો છે સતત કંઈક ને કંઈક નવું શીખતા રહે. માત્ર અભ્યાસમાં જ નહીં, આ શાળાના બાળકો અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય કક્ષા સુધી જાય છે અને એમાં પણ એ પોતે સર્વાંગી વિકાસ બાળકનો થાય તો એ રીતનું શિક્ષણ આપતા દરેક ક્ષેત્રમાં અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે છે. આજે જે 12માનું પરિણામ આવ્યું છે અને ઘણા વિષયમાં 100માંથી 100% પરિણામ પણ આવ્યું છે, બાળકો પણ મોસ્ટ ઓફ 90 અપ આવેલા છે. તો એ જે પરિણામ છે બાળકોની પોતાની મહેનત, શિક્ષકો અને એના વર્ગ શિક્ષક, જે તે વિષય શિક્ષક અને એના વર્ગ શિક્ષક એની સતત એના ઉપરની દેખરેખ અને યોગ્ય દિશામાં એ પરિશ્રમ કરે તો એ ઉગે એ તરફનો એનું જે દિશા સૂચન છે એ ઉપરથી આચાર્ય સતત મોનિટરિંગ કે કોઈ પણ શિક્ષક છે ક્યાંય ચૂકે નહીં બાળકોને કશું આપવામાં, અને આ બધાનો જે સહિયારો પ્રયાસ છે એનું પરિણામ આજે અમને 98% જેવું જોવા મળ્યું છે. ખરેખર નૈરા નીર વલોવે નવનીત ન સાંપડે, પણ યોગ્ય દિશાનો પુરુષાર્થ ઉગી નીકળે અને અમારી આખી શાળાની ટીમનો જે યોગ્ય દિશાનો પુરુષાર્થ હતો એ આજે આવા ઝળહળતા પરિણામ રૂપે ઉગી નીકળ્યો છે. એ બદલ ખૂબ જ ખુશીની અને આનંદની લાગણી અનુભવું છું અને શાળા પરિવાર વતી બાળકોને, એના વાલીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું.